ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજ દિવસની શરૂઆત કરી હતી ભગવાનના દર્શન અને માતાજીના દર્શનથી. દર્શન કરીને પછી મેં કર્યું હતું સ્કિન કેરમાં મેં પહેલાં લગાવી હતી વિટામિન સીની સિરમ, પછી મોઇશ્ચરાઇઝર અને પછી લગાવ્યું હતું સનસ્ક્રીન. આ સ્કિન કેર કમ્પ્લીટ થયું એન્ડ પછી અમે કર્યું ઘરનું કામ. મારી બેને વાળ્યો કચરો અને મેં કર્યું પોતું પત્યું ત્યાં સુધી તો મમ્મીએ રસોઈ પણ કરી નાખી હતી. મમ્મીએ આ જમવામાં બનાવ્યું હતું કોબીનું શાક, દાળ, ભાત અને રોટલી. અને મમ્મીને કરાવી થોડીક વાર રોટલીમાં હેલ્પ અને પછી બેસી ગયા હતા સાથે જમ્યા. એના પછી અમે કર્યું ઘરનું થોડુંક બીજું કામ પણ બાકી હતું, એ કમ્પ્લીટ કર્યું. અને ત્યાં સુધી મમ્મીએ કીધું કે ચલો આજે આપણે બે કબાટ ક્લીન કરીએ, તારો અને મારો બંને. તો મમ્મી એનો કબાટ ક્લીન કરવા લાગી. તો મને થયું કે લાવ હું પણ મારું કબાટ ક્લીન કરી નાખું. તો બધા કપડાં વ્યવસ્થિત વાળ્યા અને ગોઠવ્યા અને મૂકી દીધા કબાટમાં. અને પછી થોડીક વાર કંટાળો આવતો હતો તો થયું કે લાઈને નેલ પોલિશ કરું આજે. તો નેલ પોલિશ પણ કરી અને પછી અમે સૂઈ ગયા હતા. બપોરે ઉઠ્યા ત્યારે મમ્મીએ બનાવી ચા અને અમે પીધી ચા પીને પછી થયું કે લાવને મંદિરે દર્શન કરવા જઈએ. તો હું મારી બેન બંને ચાલીને ગયા મંદિરે. અને અમે પહેલાં ગયા હતા હનુમાનજીના મંદિરે. અહીંયા કર્યા દર્શન અને પ્રદક્ષિણા કરી. અને પછી ત્યાંથી અમે ગયા સ્વામિનારાયણ મંદિરે. ત્યાં પણ દર્શન કર્યા અને પ્રદક્ષિણા કરી. અને ત્યાંથી અમે પહોંચ્યા મહાદેવજીના મંદિરે. ત્યાં પણ દર્શન કર્યા અને પ્રદક્ષિણા કરી. ત્યાં આજે કેટલા મસ્ત શણગાર હતા. અને ઘરે આવી તો મમ્મીએ ભાજી ભૂંગળા બનાવ્યા હતા. તો મમ્મી કે ભાજી તું બનાવી દે. તો ભાજી ભૂંગળાની ભાજી બનાવી અને પછી જોયું તો મમ્મીએ કાનાને પોઢાડ્યો નહોતો. તો મેં ભગવાનના વાઘા બદલ્યા અને એમને પોઢાડી દીધા. અને પોઢાડીને હું રેડી થવા ગઈ. હું રેડી થઈ. આજે મેં પહેર્યો હતો કુર્તો અને રેડી થઈ ત્યાં સુધી પપ્પા પણ આવી ગયા હતા અને અમે લોકો નીકળ્યા. હું ક્યાં ગઈ હતી એ જોવા માટે વેઇટ ફોર પાર્ટ 2. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.